તો ગાઈસ આપણે અંદર હોટલમાં ઉપર પહોંચીએ એ આજો આ કંઈક મૂકી ગયા અને શું કહેવાય ભગત હવે આપણો આ મોજીટો આવ્યો હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ હું ને મીર હમણાં આવ્યા હતા અહીંયા મંદિર દર્શન કરવા માટે હવે ઉર્યું સામે આપણું મંદિર નજીક આવી તો બસ દર્શન કરીને એમ જ નીકળ્યા બહાર આંટો દેવા માટે ઉર્યો મીર જો ઇવનિંગ ટાઈમ હે હમણાં એમ જ બહાર નીકળ્યા હતા દર્શન કરવા હવે જઈ રહ્યા આંટો દેવા બહાર એમ જ રાતના આપણે જવાનું હોય બહાર જમવા માટે કારણ કે માસી આવ્યા નથી એટલે બહાર જવું પડશે જમવા તો આજે બધાનું પ્લાન બન્યું બહાર હોટલમાં જમવાનું પણ કઈ હોટલમાં જમવા જઈ રહ્યા જોશું હવે પછી હમણાં હું વ્લોગ ઉતારતો જતો આ બધા મળ્યા મને પૂછે તમે વ્લોગર છો મેં કીધું હા વ્લોગર બાકી તમારું વેકેશન ચાલુ હમણાં કે પરીક્ષા વેકેશન ચાલો હું જવું નીકળું બરોબર વ્લોગ ઉતારતો જતો તો પાછા છોકરા મળ્યા હતી કે અમને વ્લોગમાં લઈ લે ભાઈ આપણે એને પણ વ્લોગમાં લઈ લીધા એ શાસ્ત્રીનગરના જ હશે ખબર નહીં હવે હા તો અહીંયા આપણે બહાર નીકળ્યા હતા દેખાણા એક આવ્યો જો હજી પાછળ આવ્યા રાખેલા મારું ચેનલ નામ શ્યામ ધ બ્લોગર તો એ બસ આપણે મળી ગયા મજા આવી ગઈ એને આ બ્લોગ જોવાની મજા આવી ગઈ એમ ઉતારતા હોય ને કોઈ બિહાઇન્ડ ધ સીન તો અમે બધાને મજા આવે જોવાની મને પણ એવું હોય હું હજી બ્લોગરને જોતો રહું બીજા બ્લોગરને એના બિહાઇન્ડ ધ સીન જોવા મળે ને મને એ પણ મજા આવી જાય મને જોવાની તો એ બે ત્રણ જણા ક્યારના પાછળ આવતા હતા મને પૂછતા હતા કે તમારું ચેનલ નામ શું હોય તમે કઈ રીતે બ્લોગ બનાવો બધું પછી કીધું થોડુંક આપણે કે અમને બ્લોગમાં લઈ લો ને આપણે પછી એને બ્લોગમાં લઈ લીધા એરું કેફે કોફી પીવા માટે અહીંયાની કોલ્ડ કોફી મજા આવે પીવાની આપણે કોલ્ડ કોફીનો ઓર્ડર દઈએ પહેલાં તો ગાઈસ આપણી કોફી આવી ગઈ 2 કોલ્ડ કોફી તો આ કોફીને આપણે રાખી અહીંયા ટેબલ ઉપર ક્યાં ગયો મીર ઓય કેમ બેસું અહીંયા બારે કે અંદર બારે હાલે હાલે મજા આવે ના અહીંયા ખાલી કોલ્ડ કોફી જ પીવાની મજા આવે ભલે આ બીજી બધી પણ આઈટમ છે અહીંયા પણ આપણે કોલ્ડ કોફી જ પીવાની ટાઈમ પાસ થઈ જાય મસ્ત મજાનું હા જો ગાઈસ કોફી પીતી નથી આવતી આવે એટલી ઓછી ને એમાં થોડી અડધી તો એટલે આપણે થઈ ગઈ કોફી ફિનિશ થોડી તો બેઠા કોફી પીધી હવે નીકળી ઘરે જવા માટે પછી જમવા જવું બારે એટલે તો ગાઈસ હવે આપણે ઘરેથી નીકળી રહ્યા હોટલ જવાનું કઈ હોટલમાં જઈ રહી જોજો તમે આગળ પહોંચ્યા અહીંયા આપણા લોકેશન ઉપર આવી રહી રેસ્ટોરન્ટ આપણે અહીંયા જવાનું ઉપર તો ગાઈસ આપણે અંદર હોટલમાં ઉપર પહોંચીએ ને આજે અમે અહીંયા બેઠા બધા બીજા અડધા અહીંયા બેઠા અડધા ઉમાં ઊભા અડધા ઉમાં ને એસ્થેટિક આ હોટલ લાગે રહી રેસ્ટોરન્ટ એસ્થેટિક હોટલ જો આપણે બાજુમાં ઘાસ ઊભી હોય અહીંયા જોરદાર ડેકોરેશન ને બધું જોરદાર લાગે રહ્યું અહીંયાનું આ બધા ગોઠવાઈ ગયા અહીંયા આ શું રૂમાલ દીધું હોય જો અહીંયા પેલી આઈટમ સર્વ કરવા આવ્યા ભાઈ 2-3 આઈટમ દઈ ગયા આવી રહી જો હા 2 આઈટમ હે કંઈક હવે ધીમે ધીમે ચાલુ કરી ખાવાનું એ આજે આ કંઈક મૂકી ગયા આને શું કહેવાય ભગત આને શું કહેવાય બાર્બીક્યુ હા બાર્બીક્યુ જો જોરદાર રહ્યો મને લાગતું તો આનમાં શું મૂકશે અહીંયા આવતા જ જરા લાઈનસર આવતા જ જરા બધા સમાજવાળીમાં કેમ આપણે પીરસી એમાં પીરસવા આવતા જ જરા લાઈનસર પ્રોટીન આવ્યું હે એ શું પ્રોટીન દો થોડુંક દો પ્રોટીન આપણે દો હા બસ હું પ્રોટીન જ ખાઉં છું હવે આપણે આ મોજીટો આવ્યો કેટલા ફ્લેવર જો બધાના આવું એક ગ્રુપ આપણું ઉમાં બેઠું એક ગ્રુપ આ પાછળ બેઠું બધાને આવી ગયા એક ટ્રેમાં ને આવી ગયો આપણો ઓરેન્જ જોરદારો આ કયો ફ્લેવર મંગાવ્યો વોટરમેલન હે કામ વધાર્યું જો આ મારું ઓરેન્જ છે આનું વોટરમેલન ઉનું ઓરેન્જ તારું ઓરેન્જ છે ઓરેન્જ તારું પાઇનેપલ હા ગ્રીન એપલ આવ્યો ગ્રીન એપલ મીઠું ના કરે મીઠું રહી ગયું મોજીટોમાં આશું ના કરો આશું થયું તાપ ખાવાનું નથી કે તાપ ખાવ રહ્યો મજા આવે નહીં સારું હોય આ જો ને કોલસા પડ્યા બળી યાર હોય પીઝાનો વાળો આવ્યો પીઝા આવ્યા હા ગાઈસ બીજો પીઝા આવ્યો જો હવે આ તરત જ ખાઈ ગયો તું ખા તું ખા
ટ્રાય કર્યો પણ આ ચારપામ તો રોટલા જેમ ખાયરો એમ ન ખાવાનો પણ ન તોય ઉચકાવતો યાર પૂરું થવા આવ્યું. હવે આપણે ડીશ ને વાટકા બધું અહીંયા આપણે જાતે લેવાનું બધું. હા ચાલુ કર્યું હવે લેવાનું ધીમે ધીમે. આટલી બધી આઈટમ હે બસ પણ થાળીમાં એટલું જ લેવાનું આપણે. આ બધું હમણાં હું આવી ગયું આપણે હું ટેબલ ઉપર. આપણા ઘરની જ બનેલી છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરની બનેલી છે. આપણે બટાકા આવી રહ્યા ને હા એની છે. એ બધા તૂટી પડ્યા જો. એ હવે માતું નથી હો ડીશમાં. એ કાં તાર ડીશ ખાલી પડી કાંઈ લીધું નથી આવડી આ ક્યુટ લાગે છે નહીં ના એ મસ્તી નહીં ખોટી મસ્તી નહીં. કંઈક આપણે લઈએ જો ફ્રેન્ચ ફ્રાઈઝ આ શું હે આ પાસ્તા હે આ પ્રોટીન હે પાપડ હે બ્રાઉની આ ક્યુટવાળી કેક જો ક્યુટ મસ્ત કેક બધા લઈ આવ્યા ભરી ભરીને. ખેલવાનું હોય કે આમ કેમ જવો રહો પણ બીજો કોર્સ શું હે માર્કેટ ના ના નહીં કાપે અયો અયો હા જો ખાલી કેક કેક જ લઈ આવે બધું મીઠું મીઠું. આ કલાકારી કરવી કલાકારી કરવી સોસ ના કરો કેકમાં છે સોસ. હા જો આ શું સ્થાપત્ય કર્યું અલા એ સોસ ના કરો આજો એ સોસ નાખ. આપણે જો વોટરમેલન મંગાવ્યું હતું આ બધા સારું કરીને કોઈ અમને કઈને ઊભું ના થવું પડે એટલે આ લઈ આવ્યો એક ડીશ ભરીને. અલા અલા આ તો ઓછું હોય કાઢીંગું. હાલો ખાઈ લે હાલો જી હે બધું ખાવાનું પૂરું બધાનું ને છેલ્લે ડેઝર્ટમાં આઈસ્ક્રીમ આવશે એક મસ્ત મજાની એની વાટ જોઈ રહ્યા બધા જવાની ફોટોગ્રાફીને બધા પાડેરા ફોટા મસ્ત એસ્થેટિક લુક એટલે ગાઈઝ જો ડેઝર્ટમાં આઈસ્ક્રીમ આવી ગઈ જોરદાર મસ્ત મજાની આઈસ્ક્રીમ આવી ગઈ ડેઝર્ટમાં જોરદાર લાગે રહ્યો. બધા બેઠા મસ્ત મજાને જમીને જો બધાને ડેઝર્ટ મંગાવી લીધું હવે જોરદાર. શું હે પાવડો જી હોય ખાલો ખાવાનું કરી ચાલુ. હવે આ વોશરૂમમાં ભીડ થઈ ગઈ હાથ ધોવાનું છું હવે બે દી માસીને રજા દઈ દો એમ કરે કારણ કે એટલું ખાઈ લીધું બધાએ. 2 દિવસ ખાવાની ના પડે છે પણ હમણાં જો 4 કલાકમાં પાછા ડબ્બા ખોલશે હમણાં. શું થીમ લાગે જોરદાર. છેલ્લી આઈટમ એ મુકવાસ બાકી હે તો મુકવાસ લઈ લઈએ આપણે. ધીમે ધીમે રવાના થઈ ગયા અહીં 5-5 કિલો ખાઈને. તો ગાઈસ આપણે હમણાં ઘરે પહોંચ્યા મસ્ત મજાનું ખાઈ પીને ને 12-12:30 થાય હવે તો ધીમે ધીમે બધા આવશે. આપણે પહેલાં પહોંચીએ અહીં બધાથી ને ધીમે ધીમે બધા બાઇક લઈને આવશે પછી કરશું આરામ. થોડુંક મોબાઈલ જોશું હમણાં. હવે 12 વાગ્યા આજે મજા આવી ગયો પણ બધા મળ્યા આખું ગ્રુપ એટલું મોટું ગ્રુપ હે અમારું. બધા નવરાત્રિને ભેગા થાય મજા આવે. નવરાત્રિને ભલે જૂના ફોનમાં સારા વ્લોગ નતા હવે આ નવા ફોનમાં એવા જોરદાર ટકાટક વ્લોગ આવશે. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ આપણે કોક બરોબર હરખું કરી લઉં પછી ઉતારું.